પરંપરા, વિજ્ઞાન અને પર્યાવરણીય જાગૃતિના સુંદર સમન્વય સાથે જ્ઞાના ગુજરાત કેમ્પસના વિદ્યાર્થીઓએ આ વર્ષે ઇકો ફ્રેન્ડલી હોળી ઉજવી અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું છે. વિદ્યાર્થીઓએ કેમ્પસને શિક્ષણ અને આનંદની જીવંત પ્રયોગશાળામાં ફેરવી કુદરતી હોળી રંગો તૈયાર કર્યા. કેસુડાના ફૂલો, ફોરેસ્ટ ફ્લેમ, બીટરૂટ, પાલક, માલબેરીઝ અને જાસ્મીન જેવા પ્રાકૃતિક સ્ત્રોતોથી બાળકો દ્વારા તેજસ્વી અને ત્વચા સૌમ્ય રંગો બનાવવામાં આવ્યા. આ રંગોમાં બેઝ તરીકે મકાઈના સ્ટાર્ચ પાવડરનો ઉપયોગ કરવામાં આવ્યો હતો, જેના કારણે રંગો નમ્ર, બાયોડિગ્રેડેબલ અને સંપૂર્ણપણે રાસાયણિક મુક્ત રહ્યા. આ પ્રવૃત્તિ માત્ર રંગો બનાવવાની ન હતી, પરંતુ ટકાઉપણું અને વૈજ્ઞાનિક જિજ્ઞાસાનો પણ અનુભવ કરાવ્યો હતો. કોર્નસ્ટાર્ચ અને રંગોના મિશ્રણ દરમિયાન વિદ્યાર્થીઓએ નોન ન્યૂટોનિયન વર્તનનો રોમાંચક પ્રયોગ નિહાળ્યો, જેને લોકપ્રિય રીતે ઓબ્લેક અથવા શિયર થિકનિંગ ફિનોમિનન તરીકે ઓળખવામાં આવે છે. મિશ્રણ સામાન્ય સ્થિતિમાં પ્રવાહી રહ્યું, પરંતુ દબાણ હેઠળ કઠોર બનતું હતું. આ પ્રયોગે ઉત્સવની તૈયારીને રસપ્રદ વૈજ્ઞાનિક અનુભવમાં પરિવર્તિત કરી દીધી. વિદ્યાર્થીઓએ પોતાની બનાવેલી રંગો ઘરે લઈ જઈ પરિવાર અને મિત્રો વચ્ચે વહેંચી ઇકો ફ્રેન્ડલી ધૂળેટીનો સંદેશ ફેલાવ્યો અને કેમિકલ રંગોની જગ્યાએ કુદરતી વિકલ્પ અપનાવવાનો સંદેશ આપ્યો. શાળાના સ્થાપક ડોક્ટર બ્રિજેશે જણાવ્યું હતું કે જ્ઞાનામાં અમે હોળી ઉત્સવ માટે માટી થેરપી અને પાણી થેરપીનો સંકલ્પ પ્રોત્સાહિત કરીએ છીએ. અહીં બાળકો માટી અને ગોબરમાંથી વિવિધ આકારના છાણા બનાવે છે અને પરંપરાગત મટકા ઊંધિયું ભોજન તૈયાર કરે છે. આ રીતે જ્ઞાના ગુજરાત કેમ્પસે હોળીના રંગો દ્વારા માત્ર તહેવાર ઉજવ્યો નથી, પરંતુ જાગૃત નાગરિકો, વૈજ્ઞાનિક વિચારો અને સહાનુભૂતિશીલ પરિવર્તન લાવનાર પેઢી ઘડવાની દિશામાં પ્રેરણાદાયક પહેલ